કાયદેસરની ક્રાઇમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જ્યાં ગત તારીખ 30 મીએ બપોરે ઇરફાન ઉર્ફે રાજા પઠાણ આવી પહોંચ્યો હતો અને જણાવેલ કે અગાઉ તું એ મને જેલમાં મોકલ્યો હતો, તેનું ખર્ચો પાણીના 50,000 આપ, જેથી દિનેશભાઈ રૂપિયા આપવાની ના પાડતા ઇરફાન અને તેની સાથે આવેલ બે અન્ય ઇસમોએ દિનેશભાઈને પકડી રાખ્યા હતા અને ઇરફાને દિનેશભાઈને માર્યો હતો। તદુપરાંત દુકાનના ગલ્લામાંથી રોકડા રૂપિયા કાઢી લઈને જતા દિનેશભાઈને ધમકી આપી હતી કે 5 तारीख को 5 बजे आऊँगा, 50,000 रुपये तैयार रखना वरना तेरा गल्ला काट दूंगा। જેથી દિનેશભાઈને ઘટનાની જાણ નવાપુરા પોલીસ મથકે કરતા પોલીસે ઇરફાન પઠાણ વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી। શહેર પોલીસની જાણ કોઈ જ બીક ના હોય તેમ આવા અસામાજિક તત્વો પોતાની ધાક જમાવવા માટે સમાજમાં ભયનો માહોલ ઊભો કરતા નવાપુરા પોલીસ મથકે કરતા પોલીસે ઇરફાન પઠાણ વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી હતી, જેના આધારે નવાપુરા પોલીસે ઇરફાન પઠાણને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। સનસની ક્રાઇમ ન્યૂઝ ને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવી તાજી અને સચોટ ક્રાઇમ સમાચાર સૌથી પહેલા મેળવો।